નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વાતાવરણ પલટાતા માવઠું થવાની શક્યતાઓ પણ છે। આ વાતાવરણ બદલાતા જ ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। ત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની જાણકારી મારા સંવાદદાતા આપી રહ્યા છે। બનાસકાંઠાથી કુલદીપ જોડાઈ ગયા છે, અમદાવાદથી સચિન જોડાઈ ગયા છે। કુલદીપ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, બનાસકાંઠામાં શું સ્થિતિ છે તે? કારણ કે હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી કે માવઠું પડી શકે છે, પણ ધરતીપુત્રોને તેના કારણે મોટું નુકસાન દેખાઈ રહ્યું છે અત્યારે તો। વિધિ, ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે સાચી ઠરી છે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ચિંતિત છે। કારણ કે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ વાવેતર રાયડો, એરંડા અને બટાકાનું થાય છે, પરંતુ અત્યારે ખેતરના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે બટાકાનું વાવેતર બનાસકાંઠા જિલ્લાના ખેતરે ખેતરે થયેલું છે, પરંતુ જે પ્રકારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ ખેતરના જે પાક છે તેને મોટું નુકસાન થાય તેવી શક્યતા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે તો સાચી ઠરી છે, પરંતુ ધરતીપુત્રો પર મોટી આફત આવી છે। આપણે તેમની સાથે વાત કરશું। જયંતિભાઈ, જે પ્રકારે અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદ વરસી રહ્યો છે, આપણે તેની વચ્ચે ઉભા છીએ, કેટલી મુશ્કેલી શું કહેશો ખેડૂત તરીકે? મુશ્કેલીની અંદર સાહેબ એવું તો આમાં કે હવામાન આગાહી આપી હતી વર્ષે ને વર્ષે, આ વખતે કોઈ વખત આવું જોયેલું નહોતું। પછી આજે ગરમી કડી જ છે, હવામાન ગતું સુખું થયું જ નથી। આજે 2200 રૂપિયા આપણે બટાકાના કટ્ટાના આપ્યા છે, તો ખેડૂતની શું હાલત થશે? ખેડૂતો આજે એટલો પેમાલ થયા છે ને કોઈ હજ વગરનો, અને કાયમ માટે ગણવા જઈએ તો આજે અમને 50 વર્ષની ઉંમર થઈ છે। આવું કોઈ આ વાતાવરણ આવા વર્ષે જોયેલું નથી। આટલી ઉંમર થઈ છે પરંતુ ક્યારે આવા પ્રકારનું વાતાવરણ નથી જોયું। કાકા, આપ જણાવો, જે પ્રકારનો વરસાદ અત્યારે કમોસમી વરસી રહ્યો છે, બટાકાના પાકને કેટલું નુકસાન શું કહેશો? સાહેબ, બટાકાના પાકને તો હવે ખેડૂતનો જીવ જોણે છે। કારણ શું છે? આભૂલ ધરતી એક થઈ જશે આવું હવામાન જોઈને જ। કારણ શું? આ હવામાન કાપરું છે, ખેડૂત વિશે તો મોટી મુશ્કેલીઓ આવી છે ને માથે આમ ભમર ફરી રહેશે। એક બાજુ શું છે કે બીજા ભાવો અસમાને પહોંચ્યા છે અને ખેડૂતોનો બટાકાનો ભાવ આ વખતે 2200-2300 રૂપિયા જે બિયારણ લઈને વાવ્યું છે એની સાથે સાથે મસાલાનો ભાવ એ તારી 45 કિલો 50 કિલોનો કટ્ટો આવતો હતો, ખાતર એરિયાનો બધો એ તારી 45 કિલો, એમે પણ 5 કિલો કાપ મૂક્યો છું, તો ખેડૂતો પેમાલ થઈ જશે અને પાક નિષ્ફળ થાય। આ હવામાન મારી જિંદગી મેં જોયું નથી આવું। કારણ શું? 77-78 વર થઈ જશે। એ સાથે આ બટાકામાંથી રાયડિયા છે, કોઈ એરંડા છે, કોઈ કપાસ છે, કોઈ દરેક છે, એ નિષ્ફળ જતો રહેશે। નિષ્ફળ જશે કારણ કે આ જે પ્રકારનું વાતાવરણ છે તેના કારણે મોટી મુશ્કેલી સર્જાશે। કાકા, આપ જણાવો, જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખેડૂતોને કેટલું નુકસાન છે? આવું વાતાવરણ તો કોઈ દિવસ જોયું નથી। મને 50 વર્ષની ઉંમર થઈ છે, પણ આવું વાતાવરણ કોઈ દિવસ જોયું નથી। કેટલી મુશ્કેલી છે કે કોઈ હદ ન। બટાકામાં અત્યારે 2200 રૂપિયાનું બિયારણ લાવ્યું છે, તો બટાકામાં કોઈ મળે એમ નથી। બટાકાનું 2200 રૂપિયાનું બિયારણ ખેડૂતોએ વાવ્યું છે, પરંતુ કંઈ ઉપજ નીકળે તેવી શક્યતા નથી, કારણ કે વાતાવરણ આ પ્રકારનું છે। આપ જણાવો, જે પ્રકારે વાતાવરણ બગડ્યું છે, કમોસમી વરસાદ અત્યારે થઈ રહ્યો છે, કેટલી મુશ્કેલી છે? સાહેબ, આ વાતાવરણ તો કોઈ જોયું નહીં। બટાકામાં 2300-2200 રૂપિયા ભાવ મળે ખેડૂતોને તો કોઈ મળતો જ નથી। વેપારીઓ સિવાય કોઈ ખેડૂતોને મળતો નથી ભાવ। અમારે હવે કરવું શું? કેટલી મુશ્કેલી? ઘણી મુશ્કેલી છે। અત્યારે તો કોઈ અનાજ ભાવતું નથી આ દેખીને તો ખેડૂતોને અત્યારે અનાજ ભાવતું નથી તેવું તેમનું કહેવું છે। આપ જણાવો, જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, કેટલી મુશ્કેલી પડી રહી છે, શું કહેશો? આ વખતે હવામાનને બરાબર બરોબર નહીં, બરોબર ફૂલવાનું નહીં, ગરમી પ્રમાણ જમીન પ્રમાણ બરોબર, વાદળાથી ઝાડ વધી જાય, કેટલી મુશ્કેલી? ઘણી મુશ્કેલી છે, ખૂબ મુશ્કેલી છે એવું કહેવું છે। કાકા, જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, બટાકાના પાકને કેટલું નુકસાન થશે? કારણ કે હલો, અને પાછું ગરમી પડે છે એટલે બટાકો જો બિહાર તો એ બેહે ને એમાં તકલીફ તો ઘણી છે સાહેબ। તો
તો ખેડૂતોને મુશ્કેલી ખૂબ છે. વિધિ ફરીથી એકવાર આપને દ્રશ્યો દ્વારા બતાવવા માંગીશ કે આ બટાકાનો પાક છે. અત્યારે આપ જોઈ શકો છો કે સંપૂર્ણપણે ભીનો થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો તેના પાંદડા પર પણ કે જે પ્રકારે પાંદડા જે છે તે લીલા થયા છે ને તેના કારણે મોટી મુશ્કેલી સર્જાય. કારણ કે જો બટાકાના પાકને ઠંડી ન મળે તો આ જે પાક છે તેની પર બટાકા બેસે નહીં, અને બટાકા ન બેસે તો ખેડૂતોને મોટું નુકસાન આવે. વિધિ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આ વર્ષે બટાકાના ભાવ આસમાને હતા અને તેના કારણે બિયારણના ભાવ પણ આસમાને હતા. ખેડૂતોએ મહામૂલું બિયારણ ખરીદ્યું છે, પરંતુ તેમ છતાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી પડવી જોઈએ તેની જગ્યાએ ગરમી પડી રહી છે. એટલે કે વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે તેની ચોક્કસ અસર ખેડૂતો પર થઈ રહી છે, અને જો આ જ પ્રકારનું વાતાવરણ રહ્યું તો ખેડૂતોને મોટી મુશ્કેલી પડશે. વિધિ બિલકુલ કુલદીપ, એટલે કે આમ તો બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે એટલે તેને સીધી અસર થશે. સચિન, અમદાવાદમાં શું અત્યારે અલગ અલગ વિસ્તારોની જાણકારી છે? વહેલી સવારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં માવઠું પડ્યું હોવાના અહેવાલ છે. વિધિ, જે પ્રકારે વરસાદ પડ્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી પણ હતી, ત્યારે આગાહી મુજબ વરસાદ થવાને કારણે અને માવઠું થવાને કારણે સ્થિતિ એવી થઈ છે કે ધોળકા, ધંધુકા અને વિરમગામ, જ્યાં જીરાનો પાક હતો કે ઘઉંનો પાક હતો કે ચણાનો પાક હતો, ત્યારે એ જગ્યાએ એનું વ્યાપક પ્રમાણમાં નુકસાન જરૂરથી જોવા મળશે. જ્યારે બીજા જે તાલુકા છે એ તાલુકામાં ખાસ કરીને ડાંગરનો પાક હતો અને ત્યાં પાક લણી લેવામાં આવ્યો હતો અને સાથે જ સાથે એને કવર પણ કરી લેવામાં આવ્યો હતો. ત્યારે એમાં વ્યાપક નુકસાન નથી, પરંતુ જીરું, ચણા, ઘઉં અને જે બીજા પાકો છે, શાકભાજી છે, ત્યારે એને લઈને જે નુકસાની છે, નુકસાની જે જોવા મળી રહી છે. આ બાબતને લઈને જે અમિત ચાવડા છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જે છે, એમણે ટ્વીટ પણ કર્યું છે અને ટ્વીટ કરીને આ બાબતે રાજ્ય સરકારને એક વિનંતી પણ કરી છે કે જે ઘટના બની છે, જે વરસાદ પડ્યો છે, એ વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં જે નુકસાન થયું છે એને લઈને સર્વે કરાવવામાં આવે અને સર્વે કરાવીને તાત્કાલિક એનું વળતર મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. ખેડૂતોની જો સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ દેખાઈ છે આપણને. જે પ્રકારે વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડ્યો છે, એના કારણે જે સ્થિતિ છે, અતિવૃષ્ટિને કારણે, અનાવૃષ્ટિને કારણે, એટલે ચોતરફા માર જે છે એ ખેડૂતોને પડ્યો છે. અને એવામાં આ સ્થિતિમાં જો ફરીથી ખેડૂતોને માવઠાને કારણે નુકસાની થશે તો નુકસાનીનો આંકડો ખૂબ મોટો થશે. એટલે મુખ્યમંત્રી સહાય યોજના કે સાથે જ સાથે અન્ય જે યોજનાઓ છે, યોજનાઓનો લાભ ખેડૂતોને વહેલામાં વહેલી તકે મળે, ત્યારે એ બાબતની જે તકેદારી છે, હવે એ બાબતની જે જવાબદારી છે એ હવે રાજ્ય સરકારની છે. એટલે વહેલામાં વહેલી તકે ખેડૂતોને આનું વળતર મળે એ પ્રકારની વ્યવસ્થા સરકારે પણ ગોઠવવી જોઈએ એવી માંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કરી છે. બિલકુલ સચિન, અને